વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયના બાકીના દાખલાઓ જોઈએ. તો વચ્ચે કયો બાકી રાખ્યો તો 6.16 બે એક સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે, જેમને તેટલા જ દળનું v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલામાંથી કયું પરિણામ શક્ય છે? ટૂંકમાં અહીંયા ત્રણ બોલ બેરિંગ છે ને દરેકના દળ સમાન સ્મોલ m છે. એમાં 2 અને 3 નંબરનું બોલ બેરિંગ સંપર્કમાં છે અને 1 નંબરનું બોલ બેરિંગ v જેટલી ઝડપથી જાય ને એની સાથે અથડાય છે. અને સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરી, કોઈ પણ સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય. ત્રણ કિસ્સાઓ આપેલામાંથી કયો શક્ય છે? ત્રણે ત્રણમાં વેગમાન સંરક્ષણનો નિયમ તો જળવાય જ છે, પણ ગતિ ઊર્જાનું સંરક્ષણ કેમાં થાય છે એ કિસ્સો શક્ય બનશે. ચલો અહીંયા પ્રારંભિક ગતિ ઊર્જા એટલે k ઇનિશિયલ કેટલું આપેલી છે? m દળનો બોલ છે ને v ઝડપથી ગતિ કરે એટલે 1/2 mv² છે. આના માટે પ્રથમ કિસ્સા માટે અંતિમ ગતિ ઊર્જા કેટલી આવશે? તો જે આની સાથે અથડાય છે તો આ સ્થિર થઈ જાય અને બંને સાથે ગતિ કરે એવું બતાવેલું છે. તો બંનેની ઝડપ વેગમાન સંરક્ષણ નિયમ અનુસાર v/2 થશે અને દળ બે ભેગા એટલે 2m થશે. તો અંતિમ ગતિ ઊર્જા k ફાઇનલ 1/2 2m v/2². એટલે આ 2 તો ઉડી જશે પણ v²/4 એટલે 1/4 mv² આવશે. અહીંયા 1/2 mv² છે. ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી. આ સ્થિતિસ્થાપક સંઘાત માટે એક શક્ય નથી. અહીંયા આવું છે 1 અને 2 સ્થિર થઈ જાય છે અને એકલો 3 ગતિ કરે છે. m દળનો ગોળો v વેગથી ગતિ કરે, અંતિમ ગતિ ઊર્જા 1/2 mv². એટલે બીજા કિસ્સામાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે એટલે સ્થિતિસ્થાપક અથડામણ માટે આ શક્ય છે. એટલે બીજો કિસ્સો શક્ય છે. ત્રીજો બી જોઈ લઈએ. ત્રણે ત્રણ સાથે ગતિ કરે, દળ 3m થઈ ગયા, વેગ 3/3 થઈ ગયો, વેગમાન સંરક્ષણ જો કે આપેલું જ છે 1/2 3m v/3². તો અહીંયા 9 આવે, એક 3 ઉડી જશે ને એક 2 સાથે ગુણ્યા એટલે 1/6. તો અહીંયા પણ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી. તો પહેલા અને ત્રીજા કિસ્સામાં ગતિ ઊર્જા ઘટી જાય છે એટલે સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. બીજા કિસ્સામાં કહેવાશે સ્થિતિસ્થાપક સંઘાત એટલે બીજો કિસ્સો શક્ય છે. એટલે MCQ સ્વરૂપે પૂછી શકાય. ત્યારબાદ આપણે 6.18 બાકી હતો. એક લોલકના ગોળાને ક્ષણ ક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે એની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે પ્રારંભિક ઊર્જાની 5% ઊર્જા હવાના અવરોધ બળ સામે ગુમાવે છે. એક સાદું લોલક છે. દળ આધાર 1.5 મીટર લંબાઈની દોરી અને m દળનો ગોળો એ સ્થાને ક્ષણ ક્ષિતિજ લેવલે છે. તો આને સૌથી નિમ્નતમ સપાટી ગણીએ તો ઊંચાઈ h 1.5 કહેવાય. એટલે એ બિંદુ પાસે એની સ્થિતિ ઊર્જા હશે mgh. અહીંથી છોડી દેવામાં એટલે ગતિ કરીને અહીંયા પહોંચશે. હવે a કઈ b સાથે કોઈ અથડાતો નથી. આ જુદા જુદા સ્થાન છે. અહીંથી ગોળો અહીંયા પહોંચે છે અને આગળ વધે છે. ત્યારે એની સ્થિતિ ઊર્જાનું રૂપાંતર ગતિ ઊર્જામાં થઈ ગયું હશે પણ પૂરેપૂરું નથી થતું. અહીંયા 5% હવાના અવરોધને કારણે અવગણી દેવામાં આવે છે. તો 95% તો રૂપાંતર થશે. એટલે બે બિંદુ પાસે ગતિ ઊર્જા 1/2 mv² છે. એ પાસેની સ્થિતિ ઊર્જાના 5% વ્યય પામી ગઈ એટલે 95% બાકી રહી. તો 1/2 mv² બરાબર 95% mgh. ગોળાનું દળ નથી આપ્યું કારણ કે બે બાજુથી ઉડી જાય છે. તો 95% એટલે 95/100 2 ગુણાશે ગુણ્યા g h ને વર્ગમૂળ લઈ લો એટલે b. તો 2 95/100 g 9.8 h 1.5 તાનું સાદુરૂપ આપણે આપવાનું રહેશે. તો 95 ગુણ્યા 9.8 ગુણ્યા 1.5 ગુણ્યા 2 ફરી એક વખત 95 ગુણ્યા 9.8 ગુણ્યા 1.5 ગુણ્યા 2 અને ભાગ્યા 100 એટલે 27.93 એનું વર્ગમૂળ એટલે 5.28 એટલે એ લોકોએ 5.30 લઈ લીધી છે મીટર પ્રતિ સેકન્ડ. 28 લખો તો પણ ચાલશે. તો ઊંચાઈ છે એટલે સ્થિતિ ઊર્જા ગુમાવશે એટલી ગતિ ઊર્જા મળશે પણ પૂરેપૂરી નહીં. 95% મળે છે. 5% વ્યય પામે એને આધારે ઝડપ શોધી શકાય. ત્યારબાદ હવે 20 આવે છે કારણ કે આગળ 17 અને 19 આપણે મૌખિક હતા એટલે આગળના લેક્ચરમાં લઈ લીધા. 6.20 21 22 23 બસ એટલા છે છેલ્લા. ચલો 0.5 કિલોગ્રામ દળનો એક પદાર્થ m સીધી રેખામાં v બરાબર ax નો 3/2 થી મુસાફરી કરે છે જ્યાં એક અચળાંક છે જેની કિંમત 5 છે ને એકમ બંને બાજુના પરિમાણ સરખા કરવા માટે આવો એકમ આપેલો છે. એનો કોઈ મીનિંગ નથી. એના સ્થાને 5 મૂકી દેવાનું રહેશે.
તો x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? જો દળ છે વેગનું સૂત્ર છે અલગ અલગ સ્થાનના વેગ મળી જશે 2 થી 5 માટે બરાબર કેટલા માટે કીધું 2 થી 5 સોરી x બરાબર 0 થી 2 માટે છે x બરાબર 0 થી 2 માટે 2 મીટર સ્થાનાંતર માટે કાર્ય શોધવાનું કીધું છે તો 0 થી 2 માટે કાર્ય આપણે શોધવાનું છે કાર્ય એટલે ગતિ ઊર્જાનો ફેરફાર એટલે અંતિમ ને પ્રારંભિક ગતિ ઊર્જા મેળવી દેશું વર્ક એનર્જી રૂલ્સ કાર્ય ઊર્જા પ્રમેય પરથી W બરાબર ડેલ્ટા કે 1/2 m અંતિમ વેગનો વર્ગ માઈનસ પ્રારંભિક વેગનો વર્ગ 1/2 m અંતિમ વેગ એટલે x ની કિંમત અંતિમ 2 મૂકવી પડે એ તો 5 છે જ બરાબર પણ જો અહીંયા v સ્ક્વેર છે એટલે અહીંયા વર્ગ કરો તો અહીંયા આખાનો વર્ગ થાય એટલે એ 5 છે તો એ 25 થઈ ગયા પછી x 2 છે વર્ગ કર્યો એટલે 2 ઘાત ઉડી ગઈ x નો ઘન જ વધે ને એટલે 2 નો ઘન કર્યો અને પછી x 0 છે એટલે એ પદ આખું 0 જ થશે ઓકે 1/2 m.5 છે 25 ને 2 નો ઘન 8 ને આ તો 0 જ છે 25 ગુણ્યા 8 એટલે 200 0.5 કરો એટલે 100 ને એના 1/2 કરો એટલે 50 જૂલ થશે તો અહીંયા 0 થી 2 મીટર વચ્ચે કાર્ય શોધવાનું અને કાર્ય ઊર્જા પ્રમેય પરથી કાર્ય એટલે ગતિ ઊર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઊર્જા 1/2 mv² માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા 1/2 mv02 1/2 m સામાન્ય લીધા v² કરો એટલે a² અને અહીંયા x³ આવે a² x³ આવે તો a² તો 25 થશે બંને જગ્યાએ જો કે આ તો 0 જ થવાનું પછી x³ એટલે 2 નો ઘન ને અહીંયા 0 નો ઘન એટલે 0 સાદું આપ્યું તો આટલું આવે છે હવે જોઈએ 6.21 એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે પવનચક્કીના પાંખિયા ફરે છે ને ત્યારે પાંખિયાની લંબાઈને ત્રિજ્યા ગણી લો એટલે એ જેટલું ક્ષેત્રફળ આવરી લે છે બરાબર બીજું શું કીધું છે જો પવન v વેગથી વર્તુળને લંબ રૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થતી હશે જે આગળ છે આ a ની આપણે વાત કરીએ ચલો પવનનો વેગ છે v વેગથી t સમયમાં કેટલું અંતર કાપે તો v વેગથી t સમયમાં અંતર કાપશે v * t તો કાપેલું અંતર એટલે જાણે કે નળાકારની લંબાઈ થઈ ગઈ નળાકારનું ક્ષેત્રફળ એ એટલે નળાકારનું કદ કેટલું થાય તો a * લંબાઈ એટલે કે v * t આ કદ થયું કદ ગુણ્યા ઘનતા કરો એટલે દળ થયું t સમયમાં પસાર થતું દળ એટલે કદ ગુણ્યા ઘનતા કદ એટલે આડછેદ ગુણ્યા લંબાઈ અંતર વેગ ગુણ્યા સમય ઘનતા રો આ એ થયું હજી આગળ છે એમાં b હવાની ગતિ ઊર્જા કેટલી હશે હવે એક વખત દળ મળી ગયું ગતિ ઊર્જામાં શું નવી વાત છે 1/2 mv² 1/2 m ની કિંમત મૂકવાની આ જે રીતે અને v² હવે m ની કિંમતમાં એક v પાછો આવે છે એટલે અહીંયા v³ કરી દીધો છે એ ખાસ જો હવે છેલ્લું છે c ધારો કે પવનચક્કી પવન ઊર્જાની 25% ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે ક્ષેત્રફળ આપી દીધું 30 મીટર સ્ક્વેર ઝડપ છે 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ કહેવાય બરાબર કે v ની કિંમત અહીંયા આપેલી છે 36 કિલોમીટર પ્રતિ કલાક છે તો આપણે જાણીએ છીએ એ થાય 10 મીટર પ્રતિ સેકન્ડ બરાબર v આપેલ છે અને હવાની ઘનતા છે 1.2 kg પ્રતિ મીટર ક્યુબ તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે ચલો અહીંયા આપણે પવનની ગતિ ઊર્જા તો મળી ગઈ પણ પવનની પૂરેપૂરી ગતિ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર નથી થતું 25% જ થાય છે એટલે આના 25% લઈએ એટલે વિદ્યુત ઊર્જા 25/100 ગતિ ઊર્જા હવે પાવર એટલે વિદ્યુત ઊર્જાના છેદમાં સમય તો સમય કરશો તો આ સમય t ઉડી જશે બાકીનું રહેશે એટલે 125/100 રહેશે પછી 1/2 રહેશે રો 1.2 છે એ 30 છે t છેદમાં ઉડી ગયો v નો ઘન v 10 છે એનો ઘન 1000 થયા તો એ ગણતરી આપણે કરવાની રહેશે 1000 છે ને અહીંયા 100 છે એટલે 10 જ બાકી રહ્યા ને 30 સાથે ગુણાઈએ એટલે 300 થયા એટલે 300 ગુણ્યા આપણે 25 કરવું પડશે ગુણ્યા 1.2 કરવું પડશે અને છેદના 2 રહ્યા તે એટલે ભાગ્યા 2 કરો તો 4500 વોટ એટલે 4.5 ગુણ્યા 10 નો 3 એટલે 4.5 કિલોવોટ જેટલો વિદ્યુત પાવર મળશે તો t સમયમાં દળ મળી ગયું કદ ગુણ્યા ઘનતા કરીને ગતિ ઊર્જા એટલે 1/2 mv² કર્યું એટલે v નો ક્યુબ થઈ ગયો 25% નું રૂપાંતર થાય એટલે 25/100 લીધા એટલે વિદ્યુત ઊર્જા મળી ગઈ ઊર્જાના છેદમાં સમય એકમ સમયની ઊર્જા એટલે પાવર થઈ ગયો 4.5 કિલોવોટ
હવે જોઈએ 6.22 વજન ઓછું કરવા માંગતી ડાયટિંગ કરતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઊંચકે છે તો તેણીએ જેટલી વખત દળ નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઊર્જાનો વ્યય થાય છે તો થાય છે એ તેની ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરેલું હશે એની વાત કરવાની છે એટલે એક લેડીઝ છે એની વાત કરે છે ડાયટિંગ કરે છે વજન વધી ગયું છે લોકડાઉનને કારણે તો 1000 વખત 10 કિલોગ્રામ દળ છે 10 કિલોગ્રામ દળને 1000 વખત આવી રીતે ઉપર નીચે કરે છે કેટલું 0.5 મીટર સુધી એટલે 50 સેન્ટીમીટર ઉપર લઈ જાય છે નીચે આવે છે તો એ કેટલી સ્થિતિ ઊર્જા ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કેટલું કાર્ય થયું હશે જો m દળના પદાર્થને h ઊંચાઈ લઈ જાઓ તો કેટલું આવે mgh આવું 1000 વખત n વખત થાય એટલે n ટાઈમ્સ n 1000 છે m 10 છે g 9.8 8.5 છે 0.5 ગુણ્યા 10 કરો એટલે 5 થઈ જાય એટલે આ 5000 ગુણ્યા 9.8 કરો એટલે 49000 જૂલ ઊર્જા એ ખર્ચે છે બરાબર હજી રકમ આગળ વધારવાની છે આ તો એ જ થયું તેણીએ ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કર્યું હશે 49000 જૂલ ખોરાક ફેટમાંથી કિલોગ્રામ દીઠ 3.8 10⁷ જૂલ ઊર્જા મળે છે બરાબર એક શરીરમાં 1 કિલોગ્રામ ફેટ ચરબી હોય ને તો એ આપણે 3.8 ગુણ્યા 10⁷ કિલોગ્રામ જૂલ ઊર્જા આપી શકે પણ એનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર 20% ના કાર્યક્ષમતાના દરે થાય છે બરાબર એટલે આપણે જે 1 કિલોગ્રામ ચરબીમાંથી યાંત્રિક ઊર્જા કેટલી મળે 1 કિલોગ્રામ ચરબી દળની કુલ ઊર્જા તો આટલી છે પણ યાંત્રિક ઊર્જા ઉપર નીચે મિકેનિકલ એનર્જી 20% છે એટલે આના 20% લઈ લીધા 20/100 તો 1 મીંડું ઉડી જશે એક ઘાત અહીંયા ઓછો કરી દીધો 6 અથવા 3.8 છે 1 મીંડું આને આપી દો એટલે 38 ગુણ્યા 2 76 એમ નમ રાખ્યા અને આ 100 છે એ ઘાતમાં ઓછા કરી દીધા તો અહીંયા આપણે 5 ઘાત થઈ જશે 3.8 ગુણ્યા 10⁷ જ આપેલું છે ઓકે તો અહીંયા આપણે 5 ઘાત થશે તો આને આપણે 20% કરીએ છીએ તો આટલી યાંત્રિક ઊર્જા ખર્ચાય છે હવે 1 કિલોગ્રામ ચરબીમાંથી આટલી યાંત્રિક ઊર્જા મળે છે પણ એ આટલી યાંત્રિક ઊર્જા જ ખર્ચી શકે એટલે પૂરેપૂરી 1 કિલોગ્રામ ચરબી નહીં વપરાતી હોય કારણ કે આ 76 ગુણ્યા 10⁵ કરતા ઓછી કિંમત છે તો કેટલું આવશે એની વાત કરીએ તો જો 76 ગુણ્યા 10⁵ જૂલ યાંત્રિક ઊર્જા ખર્ચે તો શરીરમાંથી 1 કિલોગ્રામ ચરબી ઓછી થાય તો 49000 જૂલ માટે કેટલી તો 49000 ભાગ્યા 76 10⁵ ઘાત તો આપણે એક કામ કરીએ 2 મિનિટ વાપરી નાખે 5 છે તો 3 ઘાત બાકી રહેશે અને 490 ભાગ્યા 76 કરવાનું રહેશે 490 ભાગ્યા 76 એટલે 6.44 એટલે 6.45 10⁻5 3 ઘાત કિલોગ્રામ આવશે હવે છેલ્લો જોઈએ 6.23 એક કુટુંબ છે 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઊર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલો સરેરાશ દરથી આપાત થાય છે અને 20% ઊર્જાનું ઉપયોગી વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ આ ક્ષેત્રફળ સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો જો એક વ્યક્તિ છે ને એ 8 કિલોવોટ જેટલા પાવરનો ઉપયોગ કરે છે બરાબર 8 કિલોવોટ જેટલા પાવરનો ઉપયોગ કરે છે એટલે એક વ્યક્તિને સરેરાશ પાવરનો ઉપયોગ 8 કિલોવોટ છે હવે એ સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરવા માંગે છે સોલર પેનલ તો એની ઉપર ઘરની ઉપર જે છાપરો રાખશે એનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ એના સંદર્ભમાં પૂછેલું છે અત્યારે આપણે ખબર નથી a મીટર સ્ક્વેર ધારી લઈએ કે 8 કિલોવોટ માટે જરૂરી ક્ષેત્રફળ a મીટર સ્ક્વેર છે હવે જે સૂર્ય ઊર્જા આવે છે કેટલી આવે છે એકમ ક્ષેત્રફળ દીઠ 200 વોટ આવે છે જૂલ પ્રતિ સેકન્ડ દર સેકન્ડે 1 મીટર સ્ક્વેર દીઠ 200 જૂલ જેટલી વિદ્યુત ઊર્જા ઉપયોગમાં આવી રહી છે સૂર્ય ઊર્જા આવી રહી છે એમાંથી 20% નું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય એટલે આને 20% લઈએ તો 200 ના 20% એટલે 200 * 20 ભાગ્યા 100 એકમ ક્ષેત્રફળમાં તો એક ક્ષેત્રફળમાં કેટલા તે વડે ગુણી દીધું આ 2 મિનિટે ઉડાડી દો તો 20 * 2 40 a વોટ જેટલી વિદ્યુત ઊર્જા 8 કિલોવોટ ને અનુરૂપ કરવાની છે આપણે દર સેકન્ડ એટલે જૂલ પ્રતિ સેકન્ડ વોટ થઈ જાય
તો 40A બરાબર 8000 વોટ. તો એ શોધવાનું, 40 વડે ભાગી દો તો 8000 ભાગ્યા 40 કરો એટલે એક મીંડું ઉડી જશે. 800 ભાગ્યા 4 એટલે 200 મીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ હોવું જોઈએ તમારું. 200 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ કઈ રીતે બનાવી શકાય? એ થઈ ગયો હવે બી છે. જો 200 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ બનાવવા માટે જો તમારું ઘર છે લંબચોરસ હોય તો 10 ની પહોળાઈ અને 20 ની લંબાઈ રાખો. 10 ગુણ્યા 20 તોય ચાલે. જો તમારો બંગલો છે ચોરસ હોય તો 200 નું વર્ગમૂળ પૂર્ણાંકમાં તો નહીં આવે, 14.14 જેવું આવશે. તો આપણે 14 ગુણ્યા 14 મીટર લંબાઈ 14 મીટર પહોળાઈ કરો તો 196 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળી શકે છે. બરાબર. તો ફરી એક વખત, એક વ્યક્તિના કુટુંબનો સરેરાશ પાવર ઉપયોગ છે 8 કિલોવોટ છે, એટલે દર સેકન્ડે 8000 જૂલ જેટલી ઉર્જાની જરૂર પડે છે. તો સોલર પેનલ બનાવી છે તો કેટલું ક્ષેત્રફળ રાખવું પડશે? ધારો કે 1 મીટર સ્ક્વેર. હવે જે સૂર્ય ઉર્જા આવે છે ને, એકમ ક્ષેત્રફળ દીઠ 200 આવે છે, તો એક ક્ષેત્રફળમાં કેટલી આવશે? 200 A આવશે. પણ એમાંથી વિદ્યુત ઉર્જા કેટલી મળશે? 20%. તો 200 A ના 20%, 20 ના છેદમાં 100 કર્યું તો 40 A જૂલ પ્રતિ સેકન્ડ જેટલી ઉર્જા આવે છે, ને એને જોઈએ છે કેટલી? 8000. તો 40 A બરાબર 8000, તો A બરાબર કેટલા? 200 મીટર સ્ક્વેર. તો જે સોલર પેનલ છે એનું ક્ષેત્રફળ 200 મીટર સ્ક્વેર હોવું જોઈએ. તો એને આપણે વ્યવહારિક આંકડામાં બેસાડીએ ઘર ના ધારવા માટે. તો 200 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ જોઈએ તો 14/14 રાખી શકાય. વધારે થોડું જોઈતું હોય 15/14 એવી રીતે રાખી શકાય. ને એક્ઝેક્ટ 200 નું વર્ગમૂળ લો તો 14.14 આવે, કારણ કે 2 નો 1.41 આવે છે. ફરી એક વખત આપણે જોઈ લઈએ તો 1000 વખત 10 કિલોગ્રામ દળને 0.5 મીટર સુધી ઊંચકે એટલે આટલા જૂલ યાંત્રિક ઉર્જા ખર્ચે છે તેની. બરાબર. 1 કિલોગ્રામ ચરબીમાંથી કેટલી યાંત્રિક ઉર્જા મળી શકે છે? 1 કિલોગ્રામ ચરબીમાં કુલ ઉર્જા તો આટલી મળે છે, પણ યાંત્રિક ઉર્જાના 20% જ છે, એટલે આટલી થઈ ગઈ જૂલ. બરાબર. હવે 76 ગુણ્યા 10 નો 5 ઘાત જૂલ જેટલી યાંત્રિક ઉર્જા જો તેની ખર્ચી નાખે ને, એટલી મહેનત કરે ને, પરસેવો પાડે ને, તો શરીરમાંથી 1 કિલોગ્રામ ચરબી ઓછી થઈ જાય. પણ બિચારા એટલું બધું નથી કરી શકતી, 49000 જૂલ જ કરી શકે છે. તો 76 10 નો 5 એ 1, તો 49 એ કેટલો? તો 49 ભાગ્યા 76 10 નો 5 ને ગુણ્યા 1. એક કામ કરે, 5 ઘાત અંશમાં જે -5 થઈ ગયા, 2 મીંડા લઈ લો એટલે -3 થઈ ગયા. બરાબર. તો 490 ભાગ્યા 76 કર્યું તો 6.44 એટલે 6.5 ગુણ્યા 10 નો 3. આટલી ચરબી શરીરમાંથી ઓછી થશે, એટલે -3 છે, ગ્રામ જ કહેવાય ને. 6.5 ગ્રામ ચરબી ઓછી કરી એક દિવસમાં. તો આવી 1 કિલોગ્રામ ચરબી ઉતારવા માટે ઘણા બધા દિવસ એવી મહેનત કરવી પડશે ને. ધ્યાન રાખવાનું પાછું હેલ્ધી ફૂડ ન લે કે પાછી નવી ચરબી જમા થઈ જાય. તો અહીંયા ચેપ્ટર સમાપ્ત થાય છે. 7મું ચેપ્ટર આપણે શરૂ થશે નેક્સ્ટ વિડીયો.